કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ એસએસ લાઈફમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? એકદમ મજામાં છે. સુનિલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બહુ ટાઈમ પછી તમને બધાને મળી રહ્યા છીએ. વચ્ચે ઘણો ટાઈમ, એટલે ઘણો ટાઈમ નહીં, 2-3 મહિના પછી, દિવાળી પછી તો કદાચ મારો ફર્સ્ટ વ્લોગ છે. હા, દિવાળી પછી ઘણા ટાઈમે હું વ્લોગ બનાવવા જઈ રહી છું. વચ્ચે બસ થોડું તબિયત ઠીક નથી, B12 ને બધું ઘટી ગયું હતું, એનર્જી હતી જ નહીં બિલકુલ, અને કંઈ કરવાની ઈચ્છા જ નથી થતી. તો બસ આ ઘણો ટાઈમ પછી આજે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. તો બસ ચલો, આજથી વ્લોગ બનાવવાનું, હવે રેગ્યુલર વ્લોગ આવશે આજથી, હે ને સુમિત? બસ જો અત્યારે તમારા માટે કંઈક સરપ્રાઈઝ વિઝિટ બી છે. હા, મસ્ત અમે કંઈક ફેમિલી ટ્રીપ કરી રહ્યા છીએ, જોરદાર. અને મસ્ત અત્યારે વેધર તો જોરદાર છે બહારનું, સુમિત. જોરદાર ઠંડક થઈ ગઈ છે. સિમલા મજા આવી ગઈ. હા, મસ્ત ઠંડક એટલી જોરદાર થઈ ગઈ છે ને મજા પડી જાય એવી. તો બસ જો અત્યારે સવારમાં હું સુનિત મસ્ત ચા પાણી નાસ્તો કરીને નીકળી ગયા છીએ. અમારી જે ફેમિલી ટ્રીપ થઈ રહી છે એની માટેની થોડી પ્રિપરેશન કરવા માટે જઈ રહ્યા છીએ. અને અમે ફેમિલી ટ્રીપમાં અમે એટલા જણા 12 જણા જઈ રહ્યા છીએ બહાર. ક્યાં જઈએ છીએ, શું જઈએ છીએ, તમને તમે અમારા બ્લોગમાં જોયેલા જ છે પહેલા. હા, આગળના બ્લોગમાં ખબર પડશે કોણ કોણ ક્યાં જઈએ છીએ એમ. હજી આગળ સારા વ્લોગ બહુ સરસ આવશે, અને એ જોજો રેગ્યુલર. આવશે. હા, બહુ નેચરની બ્યુટી બી આવશે. હા, આમ શું કહેવાય કે આ સિઝનમાં અમે જે જગ્યાએ જઈએ છીએ એ જગ્યાએ યોગ્ય છે કે નહીં ખબર નહીં, ત્યાં જઈને ખબર પડશે. ફૂલ યોગ્ય છે. અચ્છા, આ સિઝનમાં જવાય. અચ્છા, કંઈ નહીં, ચલો અત્યારે તો એની માટે સૌથી પહેલાં અમે જઈ રહ્યા છીએ ફાલ્ગુની ગૃહ ઉદ્યોગમાં જઈએ છીએ. આગળથી કાકીને બી લઈ લઈશું. નાચું આપણે નહીં ખાતા યાર એટલા, અને પેલો ધ્રુવ બી એટલું બધું ના ખાય બધું નહીં. એટલે મને તમારે તો હા, એ ટાઈપનું ખવાશે. હા, એ ખાશે, એ લઈ લો. એક કે બે? એક ચણા નહીં લો એવું હોય તો. ચણાની એની અંદર ટામેટું બધું નાખીને. હા, કોથમીર ક્યાં આવવાના છે હવે ત્યાં તો. બીજું સોયા ચિપ્સ બોલો ખાય છે. ફૂલવડી બી છે. કોઈ ફૂલવડી ભાવતી હોય તો સામે ફૂલવડી ભાવે. ફૂલવડી એટલા બધા જણા હોય ને ત્યારે આ બે જોઈએ. હા, ફૂલવડી લો. આ બી છે, આ છે ને, આ એની છે ને, આ બધા સારી આવે છે. લઈ લો. મેથી છે. મેથી છે? હા, તો મેથી ફૂલવડી બહુ સારી લાગે. પછી હું શું કહેતો હતો, સોયા ચિપ્સ આ રીતે. હા, બસ. આ તો ભાઈ બધા આ ભાખરી છે આ ટાઈપની કાકી, પણ આ બધી ભાખરી મોસ્ટ ઓફ કડક જ આવે છે. કડક, હા, એ કડક તો ના ચાલે, પણ પછી તમારે અથાણા જોડે ને એમ ચાલે. હા, કોઈ ભાખરી અથાણા જોડે ચાલશે. એ કડક કેમ, બાકી તો થેપલા આવે છે ને એ થોડા સોફ્ટ આવે છે. કેમ છો બધા? મજામાં? બસ જુઓ, અમારી ટ્રીપની શરૂઆત થઈ ગઈ છે, અને અહીંયા પેકિંગની શરૂઆત બી થઈ ગઈ છે સવારે. હવે એવી જગ્યાએ જઈએ છીએ ત્યાં સખત સ્નોફોલ હશે, કદાચ ઠંડી બી અતિશય હશે. એની માટે ઢગલો ગરમ કપડાં લઈને જવાના છે. અને ચારે બાજુ રૂમની હાલત તમે જોઈ શકો છો. જો અત્યારે પેકિંગ ચાલી રહ્યું છે. હવે સમજણ પડતી નથી કે આટલા દિવસમાં શું પેકિંગ કરીએ, શું મૂકીએ અંદર. ફ્રેન્ડ્સ, જો બપોરે થોડી ઘણી અમે પેકિંગ કરી, અને અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા બહાર રેસ્ટોરન્ટમાં જમવા માટે, કેમ કે ક્રિતની બર્થડે છે, અને ક્રિતની બર્થડે વખતે બહુ સિમ્પલ રીતે સેલિબ્રેટ કરી રહ્યા છે. ખાલી અમે આટલા ઘરના અને વંશ વિહાન આટલા જણા હોટલમાં જમવા માટે આવ્યા છીએ, કેમ કે કાલે સવારે વહેલા અમારે નીકળવાનું છે. ટાઈમ બિલકુલ હતો નહીં. હેપી બર્થડે કહી દો બધાને ક્રિત. ચલો હેપી બર્થડે. ચલો. કેન્ડલ લાઇટ ડિનર હોય ને એ ટાઈપનું છે અહીંયાનું માહોલ. એટલે આમ તો લાઇટ બહુ સારું એવું છે, પણ વિડીયોમાં બહુ અંધારું લાગી રહ્યું છે. હા, બસ આ રીતે નીચે બેસવામાં વધારે મજા આવશે.
હજી આની ઉપર બી સુને કંઈક કરેલું છે ને સૂપ જ પીવો. હાય અહીંયા બેસવાનું? હા બેસી જાઓ અહીંયા બેસી જાઓ તમે હું અંદર જતી રહું તમે બહાર આવી રહો જોરદાર શું ખાશો બધા છોકરાઓ બચ્ચા પાર્ટી પીઝા જ હોય દર વખત પીઝા સિવાય બીજું ઘણું બધું ખાવાનું છે એ તો કહું છું એને ઓકે ક્રીત તો એની જાતે કહેવા માંડ્યો અંકલ હા ક્રીતે ઓર્ડર આપી દીધો એની જાતે પીઝા અને માઝા ક્રીત એને દૂર કર ગ્લાસને હા 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 કેતન હા 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 શરદી કાલે જવાનું છે બેટા માંદું થોડું પડવાનું છે માઝા પીને બસ ફ્રેન્ડ્સ જો અહીંયા અમારું ઓર્ડર થઈ રહ્યો છે અને નાની અમથી બર્થડે પાર્ટી અત્યારે સેલિબ્રેટ કરી રહ્યા છે અચ્છા વિહાને મસ્ત જુગાડ કર્યો જો અચ્છા એમ છૂટો જ મૂક્યો છે બલ્બ અરે વાહ એમને મજા હાથમાં હરતો ફરતો બેટરીથી ચાલતો લાગે છે એમ લટકાવી બેસાય છે જમ ફેસ સામે રાખીને હું તમારી સાથે વાત કરી રહી છું હે ને અંદર વાત કરો મને હું ખ્યાલ નહીં સમજે કેન્ડલ છે મારું એટલું ધ્યાન જ ના ગયું કેન્ડલ એ અલગ છે આ રે ક્રીતના હાથમાં છે હા બરાબર ખાલી આ હોલે છે ક્રીત મૂકી દે તો બસ જો અહીંયા અમારો ઓર્ડર કરી રહ્યા છે ક્રીતની બર્થડે પર ક્રીતને પહેલાં એવું ઈચ્છા હતી કે એના ફ્રેન્ડ્સને બોલાવીએ અને ઘરે કેક કટિંગ કરીએ આ વખતે મેં ક્રીત માટે બી કેક ઘરે બનાવી નથી બિલકુલ ટાઈમ જ નથી મળ્યો મમ્મા જો મીન્સ કે મારી ફ્રેન્ડ છે ને હાથમાં લઈને ફરવાની વસ્તુ છે તો સુની મારી ફ્રેન્ડ છે ને એને મને છે ને આગને ટચ કરવાનું શીખવાડ્યું છે જો હા અરે હાથ લઈ લે દાજી જઈશ જલ્દી હાથ નો છોકરાઓ ઠંડી એટલી છે ને તો આ લોકો ટચ કરે તો બી લાગતું શાક નથી બોલો ગરમ. काठियावाड़ी भी है और કાઠિયાવાડી બી હે काठियावाड़ी भी है विंटर स्पेशल भी है ઊંધિયું લીલા લસણનું શાક આખી ડુંગળીનું શાક તુવેર ટોઠા અને હળદરનું શાક દેખો ફ્રેન્ડ્સ અહીંયા ગરમા ગરમ એ લોકોનો હોટ એન્ડ સાવર સૂપ આવી ગયો છે કેવો છે વિહાર મંચાવ છે અચ્છા સોરી મંચાવ મને બંનેમાં કંઈ ફરક નહીં લાગતો પણ હે ને ખાલી નામમાં જ ફરક છે બાકી કંઈ નહીં ત્રણેય અહીંયા મસ્ત ઓપનમાં ઠંડી ઠંડી હવા ચાલી રહી છે અને મંચાવ સૂપ ગરમા ગરમ સૂપનો આનંદ લઈ રહ્યા છે ત્રણમાંથી કોઈ બોલતું નથી હો કેવો છે મસ્ત છે વિહાવન શું કેવું છે મસ્ત હા અને આ બર્થડે બોય જો બદમાશી કરી રહ્યો છે મારું હતું કેવા છે બર્થડે બોય પિઝા મસ્ત મસ્ત કેવું છે જમવાનું શું એક નંબર સરસ બસ ફ્રેન્ડ્સ જો અહીંયા અમારું જમવાનું પતી ગયું છે અને બહુ જ મજા આવી બહુ સરસ જમવાનું હતું સુપર છે લોકેશન બી સરસ છે એમ્બિયન્સ બી સરસ છે અને આખું અમદાવાદનું વ્યૂ આવે છે મસ્ત જગ્યા છે ફૂડ બી બહુ સારું છે આનો હાથ પકડી લો સુનિલ બસ ફ્રેન્ડ્સ જો અત્યારે જ અમે ઘરે આવ્યા છીએ અને જો આવીને ક્રીતુ સીધું જ નાઇટ ડ્રેસ પહેરીને એને મળેલું ગિફ્ટ બ્લેન્કેટ સ્પાઈડરમેન વાળું ઓઢીને લપેટાઈને બેસી ગયો છે કે આજથી હું જ આ જ ઓઢીશ એમ હે ને ક્રીતુ હા
લાસ્ટ ટાઈમ જીનાને છે ને ફ્રોઝન વાળું કાકાએ ગિફ્ટમાં આપ્યું હતું બ્લેન્કેટ, એટલે ક્રીતુ કે મારે હવે સ્પાઈડરમેન વાળું જોઈએ, તો કાકા બસ એની માટે સ્પાઈડરમેન વાળું લઈ આવ્યા છે. અને આજે એનું બર્થડે ગિફ્ટ છે. આ વખતે તો બર્થડે ગિફ્ટ બહુ મળ્યા છે, એટલું સેલિબ્રેટ નથી કર્યું તે છતાં, હે ને ક્રીત? ગણાવ તમને જો. ના અત્યારે બહુ લેટ થાય છે, પછી ગણાવજો શાંતિથી પ્રીતે. બસ 6-7 જેટલી વસ્તુ છે. એક આ બ્લેન્કેટ, આ ટાયર, રાડુ, ઇરેઝર, માર્કર્સ, એટલે મેં એને સ્ટેશનરી ગિફ્ટ આપી છે. બસ એ વોટર બોટલ, વોટર બોટલ, સ્ટર્ટ્સ, કાંટાવાળા. શૂઝ મળ્યા, બે શૂઝ મળ્યા એને ગિફ્ટમાં. ઓકે. તો જો અમારી નાની અમથી આજે, કેમ કે અમે આ વખતે બર્થડે બહુ મોટું એને થોડું એના બધા ફ્રેન્ડ્સને બોલાવ્યા હતા, પણ મારે આ વખતે બહુ ખાસ નહોતું કરવું એટલા માટે, કેમ કે પરમ દિવસે સવારે વહેલા અમારે 4 વાગ્યે નીકળી જવાનું છે અમદાવાદથી બાય કાર જયપુર. અને એની બધી તૈયારી જો અમારી પાછળ મેં થોડી ઘણી પેકિંગ કરીને મૂકી છે. અત્યારે તમે જોશો ને તો આખા ઘરમાં બસ કપડાં જ દેખાશે, એના સિવાય બીજું કંઈ જ નહીં દેખાય. બેગો જ્યાં ત્યાં આ રીતે પેક કરીને મૂકી છે. જીના ક્રીતના રૂમમાં ઢગલો 3 બેગો એમની રૂમમાં પેક કરીને મૂકી છે. તો બસ હવે એટલો બધા થાકી ગયા હતા એટલે મારી ઈચ્છા નથી આજે કંઈ ખાસ કરવાની. તો બસ જો નાનો અમથો આજનો વ્લોગ આ હતો. હવે આગળ બહુ સરસ વ્લોગ આવવાના છે, અને કહી દઉં ક્યાંના આવશે, જયપુરના વ્લોગ બહુ સરસ આવશે. અને એની આગળ અમે લોકો 12-13 જણા અમે લોકો જઈએ છીએ વૈષ્ણોદેવી. તો વૈષ્ણોદેવી કટરા છે, જમ્મુ વૈષ્ણોદેવી, પછી પટની ટોપ, એ બધા વિડીયો બહુ સરસ આગળ આવવાના છે. અને અત્યારે ત્યાં જબરજસ્ત ઠંડી છે અને સ્નોફોલ બી થઈ રહ્યો છે એવું સાંભળ્યું. હવે જોઈએ છે ક્યાંક કે ત્યાંનું કેવું માહોલ છે. પણ જો ફૂલ બ્લેન્કેટો લઈ જઈને, સૌથી વધારે તો છે ને ગરમ કપડાં ભરાઈ ગયા છે આ વખતે. એટલા બધા ગરમ કપડાંની બહુ જ જરૂર છે, અને સૌથી વધારે બેગોમાં ગરમ કપડાં જ જગ્યા રોકી છે. તો બસ જો એનું પેકિંગ બધું થઈ ગયું છે અમારે. હવે થોડું નાનું મોટું ઝીણું છે, બધી દવાઓ છે અને બધું કાલે કરવું છે તૈયારી બાકીની. તો એ કાલે સવારે કરી દઈશું. એટલે બસ પરમ દિવસ પછી સાંજ પછી તો ટાઈમ નહીં મળે, કેમ કે સવારે વહેલા નીકળવાનું છે, એટલે રાત્રે વહેલા બી સૂઈ જવું પડશે. તો જો આ થોડી ઘણી બધી આવી બધી તૈયારી થઈ ગઈ છે. હા તો પરમ દિવસે જ ને બેટા. તો થોડી ઘણી બધી તૈયારીઓ થઈ ગઈ છે. હવે ચલો વહેલા સૂઈ જઈએ તો સવારે વહેલા ઉઠાય, કેમ કે કાલે હજી બંનેઓને સ્કૂલ જવાનું છે સવારે વહેલા. તો આજનો નાનો અમથો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, અને વન્સ અગેન હેપી બર્થડે બચ્ચા. થેન્ક યુ. રીતને જલ્દીથી બધા હેપી બર્થડે કમેન્ટમાં કહી દેજો. બાય, ગુડ નાઇટ.